હેલો સ્ટુડન્ટ્સ, આપણને ખબર જ છે કે વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજ માપનાર પાયાના ઉપકરણને આપણે ગેલ્વેનોમીટર કહીએ છીએ. વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજ માપનાર પાયાના ઉપકરણને આપણે ગેલ્વેનોમીટર કહીએ છીએ અને ગેલ્વેનોમીટરનો ઉપયોગ પણ આપણને ખબર છે સૂક્ષ્મ પ્રવાહના માપન માટે અને વિદ્યુત પ્રવાહની હાજરીની નોંધ લેવા માટે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરીએ છીએ. હવે આ ગેલ્વેનોમીટરની રચનામાં યોગ્ય ફેરફાર કરીને વિદ્યુત પ્રવાહનું માપન કરી શકે તેવા એમીટર, મિલીએમીટર કે માઇક્રોએમીટર બનાવવામાં આવે છે. તેવી રીતે ગેલ્વેનોમીટરની રચનામાં યોગ્ય ફેરફાર કરીને વોલ્ટેજનું માપન કરી શકે તેવા વોલ્ટમીટરને બનાવી શકાય છે. તો ગેલ્વેનોમીટરનો ઉપયોગ તો તમને ખબર પડી સૂક્ષ્મ પ્રવાહના માપન તથા વિદ્યુત પ્રવાહની હાજરીની નોંધ લેવા માટે. એ મીટરનો ઉપયોગ વિદ્યુત પ્રવાહના માપન માટે થાય છે. વિદ્યુત પ્રવાહના માપન માટે એ મીટરનો ઉપયોગ કરવામાં આવે છે. તમારા પરિપથનો કોઈ ઘટક હોય આર, અવરોધ આર, અને તમારે અવરોધ આરમાંથી પસાર થતા પ્રવાહનું માપન કરવું હોય તો એ મીટરને પરિપથના જે તે ઘટક સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. આ યાદ રાખજો. પરિપથના કોઈ પણ ઘટકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું માપન કરવું હોય તો વિદ્યુત પ્રવાહના માપન તરીકે આપણે એ મીટરનો ઉપયોગ કરીએ તો એ મીટરને હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે. એટલે પ્રવાહ માપકને એ મીટરને આપણે પ્રવાહ માપક પણ કહી શકીએ. પ્રવાહ માપક. તો પ્રવાહ માપકને હંમેશા જે તે ઘટક સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. એટલે કોઈ પણ પરિપથના કોઈ પણ ઘટકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરવું હોય તો પ્રવાહ માપક એટલે કે એ મીટરને તે ઘટક સાથે શ્રેણીમાં જોડવો જોઈએ. વોલ્ટ મીટર છે એને આપણે વોલ્ટેજ માપક પણ કહીએ છીએ. વોલ્ટેજ માપક અથવા એને વીજ દબાણ માપક પણ કહેવાય અથવા એને વીજ દબાણ માપક પણ કહેવાય. અને વોલ્ટ મીટરનો ઉપયોગ શેના માટે થાય છે તો વોલ્ટેજના માપન માટે. વોલ્ટેજના માપન માટે આપણે વોલ્ટ મીટરનો ઉપયોગ કરીએ છીએ. અને પરિપથના કોઈ ઘટકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ માપવો હોય તો વોલ્ટેજ માપક એટલે કે વોલ્ટ મીટરને તે ઘટક સાથે હંમેશા સમાંતરમાં જોડવામાં આવે છે. તો આ બે વસ્તુ યાદ રહેવી જોઈએ આપણને. એ મીટર એટલે કે પ્રવાહ માપક જેનો ઉપયોગ આપણે વિદ્યુત પ્રવાહના માપન માટે કરીએ છીએ અને પ્રવાહ માપકને હંમેશા જે તે ઘટક સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. વોલ્ટ મીટર જેને આપણે વોલ્ટેજ માપક કે વીજ દબાણ માપક પણ કહીએ છીએ. અને પરિપથના કોઈ પણ ઘટકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ માપવો હોય તો વોલ્ટેજ માપક એટલે કે વોલ્ટ મીટરને હંમેશા તે ઘટક સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. ઓકે, આટલું યાદ રહી ગયું. હવે આપણને પ્રશ્ન થાય કે શું ગેલ્વેનોમીટરનો આપણે સીધો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરી શકીએ? ગેલ્વેનોમીટરનો આપણે સીધો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરી શકીએ તો કે ના. ગેલ્વેનોમીટરનો આપણે સીધો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરી શકતા નથી. જો ગેલ્વેનોમીટરનો સીધો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરવામાં આવે તો આપણે કેટલીક
મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, એટલે કે કેટલીક મુશ્કેલીઓ ઉદ્ભવે છે. તો આપણે હવે જોઈશું કે ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરવામાં આવે તો કઈ કઈ મુશ્કેલીઓ ઉદ્ભવે છે. તો સૌથી પહેલી મુશ્કેલી જોઈએ, મુશ્કેલી નંબર 1. મુશ્કેલી 1, ગેલ્વેનોમીટરનો સીધો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરવામાં આવે તો કેટલીક મુશ્કેલીઓ ઉદ્ભવે છે અને એમાં પહેલી મુશ્કેલી કઈ છે સમજો. હું એક પરિપથ લઉં છું જેમાં બેટરી છે, કળ પણ છે, કળ બંધ રાખી દઉં છું અને એક અવરોધ છે. ઓકે, આ બેટરીનો પોઝિટિવ ટર્મિનલ, આ નેગેટિવ, બેટરીનો પીડીવી, આ બે કળ છે કે અહીંયા ટપકું છે એટલે કળ બંધ છે. ઓકે, અને આપણે કળ કહીશું. આ થયો અવરોધ આર. આપણે અવરોધ આર માંથી પસાર થતા પ્રવાહનું માપન કરવું છે. અવરોધ આર માંથી પસાર થતા પ્રવાહનું આપણે માપન કરવું છે. તો ઓહમના નિયમ અનુસાર આપણે અહીંયા લખી શકીએ કે I ઇઝ ઇક્વલ ટુ વી બાય આર. ઓહમના નિયમ અનુસાર I ઇઝ ઇક્વલ ટુ વી બાય આર. આપણને ખબર છે કે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર થાય. તો I ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો I ઇઝ ઇક્વલ ટુ થશે વી બાય આર. જો આપણે અવરોધ આર માંથી પસાર થતા પ્રવાહનું માપન કરવું હોય તો પ્રવાહ માપકને અવરોધ આર સાથે શ્રેણીમાં જોડવો પડે. અને આપણે પ્રવાહ માપક તરીકે કોનો ઉપયોગ કરવો છે? ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરવો છે. ઓકે, જોઈએ શું થાય છે. આના ફરી વતને હું રિપીટ કરું છું. બેટરી, કળ, આ અવરોધ આર. ઓકે, આપણે અવરોધ આર માંથી પસાર થતા પ્રવાહનું માપન કરવા માટે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરીએ છીએ. તો આ રહ્યું આપણું ગેલ્વેનોમીટર. અને ગેલ્વેનોમીટરની રચનામાં આપણે જોયું તો ગેલ્વેનોમીટરની રચનામાં વિદ્યુત પ્રવાધારિત ગૂંચળું હોય છે અને એ ગૂંચળાનો અવરોધ આપણે લઈ લઈએ, ધારો કે આરજી છે. જો હવે શું થયું, તો મેં તમને કીધું કે પરિપથના કોઈ પણ ઘટકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરવું હોય તો પ્રવાહ માપકને જે તે ઘટક સાથે શ્રેણીમાં જોડવું પડે. એટલે આપણે અવરોધ આર માંથી પસાર થતા પ્રવાહનું માપન કરવું હોય તો અહીંયા પ્રવાહ માપક તરીકે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરીએ. તો ગેલ્વેનોમીટરને અવરોધ આર સાથે શ્રેણીમાં જોડવું પડે. હવે આ રીતે જોડાણ કરીએ. ગેલ્વેનોમીટર આખું એક ગેલ્વેનોમીટર છે ભાઈ, અલગ અલગ વસ્તુ નથી. એ યસ, આ રીતે બતાવી દો એટલે તમને ખબર પડે. આખું ગેલ્વેનોમીટર છે. ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે? આરજી છે. હવે આ બંને એકબીજા સાથે શેમાં જોડેલા છે? શ્રેણીમાં જોડેલા છે. તો હવે પરિપથનો કુલ અવરોધ કેટલો થાય? તો પરિપથનો કુલ અવરોધ કેટલો થાય? RS ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ આરજી થશે ને. આ બંને એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા છે. તો હવે અવરોધ આર માંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય I બરાબર આપણે લખવું I ઇઝ ઇક્વલ ટુ વી બાય આર પરથી. તો I ઇઝ ઇક્વલ ટુ બેટરીનો વોલ્ટેજ V અને પરિપથનો કુલ અવરોધ થયો આર પ્લસ આરજી થયો. ઓકે, તો પહેલા પરિપથમાંથી પસાર થતો પ્રવાહ I હતો. હવે જો અવરોધ આર સાથે ગેલ્વેનોમીટરનું જોડાણ કરવામાં આવે તો પરિપથનો અવરોધ શું થાય છે? વધે છે. અને આપણે આઈડીએસ કહી દઈએ. પરિપથનો અવરોધ વધે છે. આથી પ્રવાહનું મૂલ્ય I ડેશ એ પ્રારંભિક પ્રવાહના મૂલ્ય I કરતા શું થશે? ઘટશે. અવરોધ આર સાથે જો ગેલ્વેનોમીટરનું જોડાણ કરવામાં આવે તો પરિપથનો અવરોધ વધે, પ્રવાહનું મૂલ્ય ઘટે. એટલે કે આ રીતે જો આપણે પરિપથમાં ગેલ્વેનોમીટરનું જોડાણ કરીએ તો પરિપથનો અવરોધ વધે, પ્રવાહનું મૂલ્ય ઘટે છે. પરિણામે આપણને પ્રવાહનું સાચું મૂલ્ય મળતું નથી. તો આ પહેલી મુશ્કેલી છે. ખબર પડે છે ભાઈ અહીંયા કે ગેલ્વેનોમીટરને જે તે ઘટક સાથે જો શ્રેણીમાં જોડવામાં આવે, શ્રેણીમાં જોડો એટલે પરિપથનો અવરોધ વધે છે. પરિપથનો અવરોધ વધે, પ્રવાહનું મૂલ્ય ઘટે. આથી પ્રવાહનું સાચું માપન થઈ શકતું નથી.
બીજી મુશ્કેલી કઈ છે એ જોઈએ. તો મુશ્કેલી નંબર 2. મુશ્કેલી નંબર 2. ભાઈ આ બધું વસ્તુઓ છે ને અત્યારે સમજી લેજો. બુકમાં હું કશું જ નથી આપ્યું, 2 જ લાઈનમાં બધું પતી ગયું છે. એટલે આ જે ડિટેલમાં સમજાવું છું ને એ બધી જ વસ્તુ સમજી લેજો. ભાઈ થિયરી તો આપણે એકદમ ટૂંકમાં જ લખવાની છે. કે આપણું જે ગેલ્વેનોમીટર છે ને ભાઈ, એ ગેલ્વેનોમીટર અત્યંત સંવેદનશીલ છે. અત્યંત સંવેદનશીલ છે. સંવેદનશીલ એટલે શરમાળ નથી ભાઈ, સંવેદનશીલ છે. કેમ સંવેદનશીલ છે? તો આ જે ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટરમાંથી, ગેલ્વેનોમીટરની રચના ખબર છે ને, 0 અહીંયા હોય. યસ. હવે આ જે ગેલ્વેનોમીટર છે એ ગેલ્વેનોમીટરમાંથી 1 માઇક્રો એમ્પિયર જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે ને, 1 માઇક્રો એમ્પિયર એટલે કેટલો થાય? 10⁻⁻6 એમ્પિયર. એટલે કે 1 એમ્પિયરનો કેટલામો ભાગ થયો? 1 એમ્પિયરનો 10 લાખમો ભાગ થયો. આટલો પ્રવાહ પસાર કરવામાં આવે ને તો એ ગેલ્વેનોમીટર છે ને પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. તો ગેલ્વેનોમીટરમાંથી G માંથી 1 માઇક્રો એમ્પિયર પ્રવાહ પસાર કરતા, 1 માઇક્રો એમ્પિયર જેટલો પ્રવાહ પસાર કરતા ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. આથી ગેલ્વેનોમીટરનો ઉપયોગ પ્રવાહ ક્ષમતા Ig કરતા વધારે પ્રવાહના માપન માટે કરવાથી તેને નુકસાન થવાની શક્યતા છે. હું લખી નાખું એટલે યાદ રહે કે ગેલ્વેનોમીટરનો જે ઉપયોગ છે એ ગેલ્વેનોમીટરનો ઉપયોગ પ્રવાહ ક્ષમતા Ig કરતા વધારે પ્રવાહના માપન માટે કરવાથી તેને નુકસાન થવાની શક્યતા રહે છે. પહેલા જ આપણે વાત કરી હતી ગેલ્વેનોમીટરનો ઉપયોગ સૂક્ષ્મ પ્રવાહના માપન માટે થાય છે. આથી જો ગેલ્વેનોમીટરનો ઉપયોગ પ્રવાહ ક્ષમતા Ig કરતા વધારે પ્રવાહના માપન માટે કરવાથી તેને નુકસાન થવાની શક્યતા રહે છે. પ્રવાહ ક્ષમતા કોને કહેવાય ખાસ સમજી લેજો. પ્રવાહના જે મૂલ્ય માટે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે, પ્રવાહના જે મૂલ્ય માટે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે તેને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહે છે. તેને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા Ig કહે છે. ઓકે, તો પ્રવાહ ક્ષમતા Ig, આનો ઉપયોગ MCQ દાખલામાં બહુ થશે, આ યાદ રાખજો કે પ્રવાહના જે મૂલ્ય માટે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે તેને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહે છે. ઓકે, ત્રીજી મુશ્કેલી બુકમાં નથી આપેલી, જો કે આ બંને મુશ્કેલીઓ તો એટલી ટૂંકમાં તમને આપેલી છે. મુશ્કેલી નંબર 3 કે ગેલ્વેનોમીટરની કોઇલના તાંબાના પાતળા તારમાં, આપણે વાત કરી હતી ને પેલું લંબચોરસ ગૂંચળું, યસ, પાતળી તકતી હોય ને એની ફરતે આ તાંબાનો તાર આ રીતે વીંટાળેલો હોય, આ રીતે, જેને આપણે કોઇલ પણ કહી શકીએ. ભાઈ ગૂંચળાને આપણે શું કહી શકીએ? ગૂંચળાને આપણે કોઇલ પણ કહી શકીએ, લૂપ પણ કહી શકીએ. ખાસ ધ્યાન આપજો. તો ગેલ્વેનોમીટરની આ કોઇલના તાંબાના પાતળા તારમાં જો વધુ પડતો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ તારમાં I²RT સમીકરણ અનુસાર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે.
જેથી આ જે ગૂંચળું છે, કોઇલ છે, એ બળી જવાની સંભાવના છે. તો ગેલ્વેનોમીટરના ગૂંચળાના તાંબાના પાતળા તારમાંથી વધુ પડતો વિદ્યુત પ્રવાહ પસાર થવાથી I²RT મુજબ ઉષ્મા ઉત્પન્ન થવાથી ગેલ્વેનોમીટરનું ગૂંચળું બળી જવાની સંભાવના છે. તો આપણે વાત કરી કે ગેલ્વેનોમીટરનો સીધો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરવો હોય તો આપણે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, એટલે કેટલીક મુશ્કેલીઓ ઉદ્ભવે છે. જેમાં આપણે પહેલી મુશ્કેલી જોઈ કે પરિપથના કોઈ પણ ઘટકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ માપવો હોય તો ગેલ્વેનોમીટરને તે ઘટક સાથે શ્રેણીમાં જોડવો પડે અને આ રીતે જોડાણ કરતા પરિપથનો અવરોધ વધે છે. તમે જો અહીંયા ગેલ્વેનોમીટરનું જોડાણ નથી કરેલું ત્યારે અવરોધ આરમાંથી પસાર થતો પ્રવાહ I = V/R છે. પરંતુ જ્યારે ગેલ્વેનોમીટરનું જોડાણ કરવામાં આવે ત્યારે પરિપથનો અવરોધ વધે છે, પ્રવાહનું મૂલ્ય ઘટે છે, આથી સાચા પ્રવાહનું માપન થઈ શકતું નથી. બીજું, ગેલ્વેનોમીટર અત્યંત સંવેદનશીલ છે. ગેલ્વેનોમીટરમાંથી 1 માઇક્રોએમ્પિયર પ્રવાહ પસાર કરવામાં આવે તો પણ ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. 1 માઇક્રોએમ્પિયર પ્રવાહને પણ ગેલ્વેનોમીટર ખમી શકતું નથી, જજુમી શકતું નથી. તો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કોને કહેવામાં આવે? તો પ્રવાહના જે મૂલ્ય માટે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે તેને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહે છે. અને આથી આપણે ગેલ્વેનોમીટરનો ઉપયોગ પ્રવાહ ક્ષમતા IG કરતાં વધારે પ્રવાહના માપન માટે કરી શકતા નથી. ત્રીજી મુશ્કેલી કે ગેલ્વેનોમીટરના ગૂંચળાના તાંબાના પાતળા તારમાં વધુ પડતો વિદ્યુત પ્રવાહ પસાર થવાથી, સાંભળજો, ગેલ્વેનોમીટરના ગૂંચળાના તાંબાના પાતળા તારમાંથી વધુ પડતો વિદ્યુત પ્રવાહ પસાર થવાથી તેમાં I²RT સમીકરણ અનુસાર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થવાથી ગેલ્વેનોમીટરનું ગૂંચળું બળી જવાની સંભાવના છે. તો પ્રશ્ન આ છે કે ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરવો હોય તો સૌથી પહેલા આપણે આ મુશ્કેલીઓનું શું લાવવું પડે? નિવારણ લાવવું પડે. તો હવે આપણે જોઈશું આ મુશ્કેલીઓનું નિવારણ અને ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે આપણે ઉપયોગ કઈ રીતે કરી શકીએ. તો આપણે જોયું કે ગેલ્વેનોમીટરનો સીધો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરવામાં આવે તો એક તો સાચા વિદ્યુત પ્રવાહનું માપન થઈ શકતું નથી. સેકન્ડ, ગેલ્વેનોમીટરને કાયમી નુકસાન થઈ શકે છે. તો સાહેબ, આ મુશ્કેલીઓનું કોઈ નિવારણ ખરું? હા, આ મુશ્કેલીઓનું નિવારણ છે. તો હવે આપણે જોઈએ કે ગેલ્વેનોમીટરનો સીધો પ્રવાહ માપક એટલે કે એમીટર તરીકે ઉપયોગ કરતા ઉદ્ભવતી મુશ્કેલીઓનું નિવારણ કઈ રીતે કરી શકાય. ઓકે, તો આપણે પહેલા પરિપથ દોરું અને એના દ્વારા સમજાવું. તો આપણો આ અવરોધ હતો. ઓકે, અને આપણે આ અવરોધમાંથી પસાર થતા પ્રવાહનું માપન કરવું હતું અને આ માટે આપણે અવરોધ R સાથે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડીએ છીએ. આ રહ્યું ગેલ્વેનોમીટર અને આ રહ્યો ગેલ્વેનોમીટરનો અવરોધ RG. ઓકે, ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? હવે મુશ્કેલીનું નિવારણ શું? મુશ્કેલી શું હતું કે આ રીતે ગેલ્વેનોમીટરનું જોડાણ કરીએ એટલે પરિપથનો અવરોધ શું થાય છે? વધી જાય છે. ઓકે, તો આ મુશ્કેલીનું નિવારણ કરવા માટે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં યોગ્ય મૂલ્યનો લઘુ અવરોધ જોડવામાં આવે છે. આ મુશ્કેલીનું નિવારણ કરવા માટે મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં યોગ્ય મૂલ્યનો લઘુ અવરોધ જોડવામાં આવે છે અને આ લઘુ અવરોધને શન્ટ કહે છે, જેને આપણે RS વડે દર્શાવીએ છીએ. આ જે લઘુ અવરોધ છે એ લઘુ અવરોધને કયા નામથી ઓળખવામાં આવે છે? શન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો એક માર્ક્સમાં આપણને ક્યાંક પૂછી શકાય વિકલ્પની અંદર
કે ગેલ્વેનોમીટરનો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરતા ઉદ્ભવતી મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે શું કરવામાં આવે છે? તો ઉદ્ભવતી મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં યોગ્ય મૂલ્યનો લઘુ અવરોધ જોડવામાં આવે છે, જેને શન્ટ કહેવામાં આવે છે. હવે આ શન્ટનું મૂલ્ય ગેલ્વેનોમીટરના અવરોધ આરજી કરતાં ઘણું જ નાનું હોવાથી મોટા ભાગનો પ્રવાહ શન્ટમાંથી પસાર થાય છે અને ગેલ્વેનોમીટરને નુકસાન થતું નથી. સમજો, અહીંથી આ પ્રવાહ આવ્યો, અહીંથી બે ફાટા પડશે. હવે મેં તમને કીધું કે શન્ટનું મૂલ્ય એ ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં નાનું હોવાથી મોટા ભાગનો જે પ્રવાહ છે ને એ શન્ટમાંથી પસાર થશે. એ પ્રવાહને આપણે આઈએસ નામ આપી દઈએ. અને ગેલ્વેનોમીટરમાંથી માત્ર એની પ્રવાહ ક્ષમતા જેટલો જ પ્રવાહ પસાર થશે, એને આપણે આઈજી નામ આપી દઈએ. એટલે મોટાભાગનો પ્રવાહ તમે જોશો એમાંથી પસાર થાય છે, શન્ટમાંથી પસાર થાય છે. અને ગેલ્વેનોમીટરમાંથી એની પ્રવાહ ક્ષમતા જેટલો જ પ્રવાહ પસાર થાય છે, એનાથી ગેલ્વેનોમીટરને નુકસાન થતું નથી. ચલો, ગેલ્વેનોમીટરને તો આપણે બચાવી લીધું. હવે બીજો પ્રશ્ન એ રહ્યો ને કે પરિપથનો અવરોધ વધી જતો હતો, એનું નિવારણ કઈ રીતે થાય છે એ જોઈએ. હવે જો અહીંયા શન્ટ અને ગેલ્વેનોમીટર એકબીજાને કેવી રીતે જોડેલા છે? સમાંતરમાં જોડેલા છે. તો શન્ટ અને ગેલ્વેનોમીટર એકબીજાને સમાંતરમાં જોડેલા હોય તો સમતુલ્ય અવરોધ કેટલો થાય? જો અહીંયા આટલાનો સમતુલ્ય અવરોધ, આટલા ભાગનો અહીંયા આરએસ ને બાજુ મૂકી દો. હમણાં એ આટલું મેન્શન કરું છું ને, આટલું જો ડોટેડ લાઈનમાં જે આવે છે, યસ. અથવા હું આ રીતે લખી નાખું એટલે ખબર પડે કે આરજી અને આરએસનો સ્મોલ. ઓકે, ચેકી જ નાખીએ. આરજી અને આરએસ નો સમતુલ્ય અવરોધ એટલે કે ગેલ્વેનોમીટર, અથવા આપણે આ રીતે પણ કહી શકીએ કે ગેલ્વેનોમીટર અને શન્ટનો સમતુલ્ય અવરોધ. તો શું થાય? આરએસ ડેશ કીધું હોય ને તો સૂત્ર શું થાય સમાંતરનું? ખબર છે ને ભાઈ, 1/RS ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/RS પ્લસ 1/RG. તો RS ડેશ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો RS ડેશ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ RG ઇન્ટુ RS બાય RG પ્લસ RS. ખબર પડે છે ને ભાઈ? ગેલ્વેનોમીટર અને શન્ટનો સમતુલ્ય અવરોધ જેને મેં RS ડેશ વડે દર્શાવ્યો, RS ડેશ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ RG ઇન્ટુ RS બાય RG પ્લસ RS ગુણાકાર ભાગ્યા સરવાળો. તો હવે જે RS ડેશનું મૂલ્ય તો તમને યાદ હોવું જોઈએ કે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય સમાંતરમાં જોડેલા નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનું હોય છે. સમાંતર જોડાણની અંદર સમતુલ્ય અવરોધનું મૂલ્ય એ સમાંતરમાં જોડેલા નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનું હોય છે. તો અહીંયા નાનો અવરોધ કોનો હતો? શન્ટ. અને આપણને જે સમતુલ્ય અવરોધ મળ્યો એ સમતુલ્ય અવરોધનું મૂલ્ય તો શન્ટના અવરોધ કરતાં પણ ખૂબ જ ઓછું છે. ખબર પડે છે? આમ શન્ટ જોડ્યા બાદ ગેલ્વેનોમીટર એટલે કે પ્રવાહ માપકનો અવરોધ ખૂબ જ નાનો થઈ જાય છે. અને હવે આપણે આ અવરોધ R માંથી પસાર થતા પ્રવાહનું સમીકરણ લખવું હોય તો આ રીતે લખી શકીએ I ઇઝ ઇક્વલ ટુ V બાય R પ્લસ RS ડેશ. પણ RS ડેશનું મૂલ્ય ખૂબ જ નાનું હોવાથી પરિપથના અવરોધમાં કોઈ ફરક પડતો નથી. પરિપથનો અવરોધ પહેલા જેટલો જ રહે છે. ઓકે, તો આમ
ગેલોનોમીટર સાથે સમાંતરમાં શન્ટ જોડવાથી બનતા પ્રવાહ માપકનો અવરોધ કેવો થઈ જાય છે? ખૂબ જ નાનો થઈ જાય છે. આથી આપણે પહેલા જેટલા જ પ્રવાહનું માપન કરી શકીએ, એટલે કે પ્રવાહના મૂલ્યમાં કોઈ ફરક પડતો નથી. તો અહીં આપણે બંને મુશ્કેલીઓ, પહેલી ગેલોનોમીટરને નુકસાન થઈ શકે એનું નિવારણ આપણે જોઈ લીધું. બીજું કે પરિપથનો અવરોધ વધી જાય એનું પણ આપણે નિવારણ જોઈ લીધું. ગેલોનોમીટરનો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરતા ઉદ્ભવતી મુશ્કેલી અને તેનું નિવારણ એકદમ ટૂંકમાં જોઈ લો. જો ધ્યાન આપજો, આપણે એક પરિપથ લીધો જેમાં બેટરી છે, કળ છે, અવરોધ છે. ઓકે, હવે પરિપથ પૂર્ણ થાય આ રીતે, એટલે પરિપથમાંથી પ્રવાહનું વહન થાય છે અને આ અવરોધમાંથી કેટલા મૂલ્યનો પ્રવાહ પસાર થાય છે એ પ્રવાહનું આપણે શું કરવું છે? માપન કરવું છે. આ અવરોધમાંથી કેટલા મૂલ્યનો પ્રવાહ પસાર થાય છે એ પ્રવાહનું આપણે માપન કરવું છે. તો પ્રવાહ પસાર થાય છે એટલી ખબર છે, પરંતુ કેટલા મૂલ્યનો પ્રવાહ પસાર થાય છે એ આપણને ખબર નથી. આથી આપણે અવરોધ આર સાથે પ્રવાહ માપક એટલે કે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડી દઈએ છીએ, જેનો અવરોધ કેટલો છે? આરજી છે. અવરોધ આરમાંથી પસાર થતા પ્રવાહનું માપન કરવા માટે આપણે ગેલ્વેનોમીટરને અવરોધ આર સાથે શ્રેણીમાં જોડી દઈએ છીએ. હવે આ રીતે જોડાણ કરવામાં આવે તો પરિપથનો અવરોધ વધે. જો પરિપથનો અવરોધ વધે તો પ્રવાહનું મૂલ્ય શું થાય? ઘટે. કારણ કે હવે ગેલ્વેનોમીટરને અવરોધ આર સાથે જોડવામાં આવે તો પરિપથનો કુલ અવરોધ કેટલો થાય? આર પ્લસ આરજી થાય. પરિપથનો કુલ અવરોધ વધે, પ્રવાહનું મૂલ્ય ઘટે, સાચા પ્રવાહનું માપન થઈ શકે નહીં. હવે આ જે ગેલ્વેનોમીટર છે ને અત્યંત સંવેદનશીલ છે. આ ગેલ્વેનોમીટરમાંથી 1 માઇક્રો એમ્પિયરનો પ્રવાહ પસાર થાય તો પણ તે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. આથી જો ગેલ્વેનોમીટરમાંથી મોટા મૂલ્યનો પ્રવાહ પસાર કરવામાં આવે તો ગેલ્વેનોમીટરનું ગૂંચળું બળી જવાની સંભાવના છે. ઓકે, તો આ મુશ્કેલીઓ હતી. આપણે આ પ્રવાહનું માપન કરવું હતું, પરંતુ આટલી બધી મુશ્કેલીઓ આપણી સામે આવી. હવે આ પ્રવાહના નિવારણ માટે આપણે શું કરીએ? તો આ પ્રવાહના નિવારણ માટે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં યોગ્ય મૂલ્યનો લઘુ અવરોધ જોડવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ? શન્ટ કહીએ છીએ. અહીંથી પ્રવાહ આવ્યો, આઈ બરોબર. શન્ટનો અવરોધ ગેલ્વેનોમીટરના અવરોધ કરતા નાનો હોવાથી મોટા ભાગનો પ્રવાહ શેમાંથી પસાર થાય છે? શન્ટમાંથી પસાર થાય છે અને ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ ક્ષમતા આઈજી જેટલો જ પ્રવાહ પસાર થાય છે. ઓકે, તો આ રીતે જોડાણ કરવાથી મોટાભાગનો પ્રવાહ શન્ટમાંથી પસાર થાય છે અને ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ ક્ષમતા જેટલો જ પ્રવાહ પસાર થતો હોવાથી ગેલ્વેનોમીટરને કોઈ નુકસાન થતું નથી, ગેલ્વેનોમીટર બચી જાય છે. ઓકે, આ રીતે જોડાણ કરવાથી ગેલ્વેનોમીટર અને શન્ટને સમાંતરમાં જોડવાથી આટલા ભાગનો સમતુલ્ય અવરોધ કેટલો થાય છે? તો આરએસ ડેશ વડે આપણે દર્શાવીએ તો જી આરએસ બાય જી પ્લસ આરએસ થાય છે. આ રીતે જોડાણ કરવાથી પ્રવાહ માપકનો સમતુલ્ય અવરોધ છે ને બહુ જ ઘટી જાય છે. તો હવે મારા આ સમીકરણને લખવું એ જોજો. તો આઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ વી બાય અવરોધ આર, બરોબર છે. અને હવે આરજીની જગ્યાએ આપણે લખવો પડે સમતુલ્ય અવરોધ આરએસ ડેશ. પણ આરએસ ડેશનું મૂલ્ય ખૂબ જ નાનું હોવાથી પરિપથના અવરોધમાં કોઈ મોટો ફરક પડતો નથી, એટલે આપણે પ્રવાહનું લગભગ સાચું માપન કરી શકીએ છીએ. ખબર પડી કે ના પડી? આપણે પ્રવાહ અહીંનું માપન કરવું હતું, પરંતુ ગેલ્વેનોમીટરને આપણે આર સાથે જોડ્યો એટલે અવરોધ વધી ગયો. આથી એના માટે આપણે શું કરીએ છીએ? ગેલ્વેનોમીટર સાથે શન્ટ જોડીએ. તો ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં શન્ટ જોડવાથી બરોબર છે, આ જે પ્રવાહ માપક છે એનો અવરોધ ખૂબ જ ઘટી જાય, લગભગ નિયર બાય 0.00 સમથિંગ 1 જેવો થતો હશે, 0.001 જેવો, બહુ જ ઘટી જાય છે. જેને કારણે પરિપથના અવરોધમાં બહુ મોટો ફરક પડતો નથી, જેને કારણે પ્રવાહનું સાચું માપન થઈ શકે છે. એટલે પહેલા જેટલો પ્રવાહ વહેતો હતો એટલો જ પ્રવાહ આપણે ગેલ્વેનોમીટરની મદદથી માપી શકીએ છીએ. આ જે આખી રચના તૈયાર થઈ એ રચનાને આપણે કહીએ છીએ એમીટર.
આ જે આખી રચના થઈ એને આપણે એ મીટર કહીએ છીએ. તો ગેલોનોમીટરને એ મીટરમાં ફેરવવા માટે શું કરવું જોઈએ અને ગેલોનોમીટરને એ મીટરમાં ફેરવવા માટે જરૂરી શન્ટનું હવે આપણે સૂત્ર જોઈએ. ચલો, મેં તમને ગેલોનોમીટર દર્શાવેલું છે. આ ગેલોનોમીટરનો અવરોધ આરજી અને પ્રવાહ ક્ષમતા આઈજી છે. આ ગેલોનોમીટરને આપણે આઈ જેટલું મહત્તમ વિદ્યુત પ્રવાહ મળી શકે તેવા એ મીટરમાં રૂપાંતર કરવું છે. આ ગેલોનોમીટરને આપણે આઈ જેટલો મહત્તમ વિદ્યુત પ્રવાહ મળી શકે તેવા એ મીટરમાં રૂપાંતર કરવું છે. તો આ માટે આપણે શું કરીએ છીએ? તો આ માટે ગેલોનોમીટર સાથે સમાંતરમાં યોગ્ય મૂલ્યનું ગેલોનોમીટર સાથે સમાંતરમાં યોગ્ય મૂલ્યનો લઘુ અવરોધ જોડીએ છીએ, જેને આપણે શન્ટ કહીએ છીએ. તો શન્ટમાંથી પસાર થતો પ્રવાહ આઈએસ, ગેલોનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ આઈજી અને કુલ પ્રવાહ કેટલો છે? આઈ છે. હવે આ જે બંધ પરિપથ છે એ બંધ પરિપથને આપણે નામ આપી દઈએ એ, બી, સી અને ડી. એ બિંદુ પાસે આપણે કિર્ચોફનો પહેલો નિયમ વાપરીએ. એ બિંદુ પાસે કિર્ચોફનો પ્રથમ નિયમ વાપરતા. તો કિર્ચોફનો પ્રથમ નિયમ શું છે? દાખલ થતો પ્રવાહ એ બિંદુમાં દાખલ થતો પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ એ બિંદુમાંથી બહાર આવતો પ્રવાહ. તો આઈ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? આઈજી પ્લસ આઈએસ લખી શકીએ. આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે જે લૂપ છે, લૂપ એબીસીડીમાં એમાં કિર્ચોફનો બીજો નિયમ વાપરતા. કિર્ચોફનો બીજો નિયમ તમે કોઈ પણ દિશામાં વાપરી શકો છો. એવું જરૂર નથી કે એબીસીડી એ, તમે એડીસીબી એ દિશામાં પણ જઈ શકો છો. તો અહીંયા આપણે આ દિશામાં કિર્ચોફનો નિયમ વાપરવાનો છે. ઓકે, હવે આપણને ખબર છે કે જો કોઈ અવરોધમાં આપણી મુસાફરી પ્રવાહની દિશામાં હોય તો વિદ્યુત સ્થિતિમાન ઘટે, અને જો કોઈ અવરોધમાં આપણી મુસાફરી પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય તો વિદ્યુત સ્થિતિમાન વધે. ઓકે, તો આપણે આ રીતે જવાનું છે એ થી બી. તો આપણી મુસાફરી પ્રવાહની દિશામાં છે. જો પ્રવાહ દિશામાં જાય છે, આપણી મુસાફરી પણ આ દિશામાં છે, તો વિદ્યુત સ્થિતિમાન ઘટે. ઘટે એટલે કઈ નિશાની મૂકવાની? માઇનસ. તો આરજીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો આરજીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન આરજીમાંથી પસાર થતા પ્રવાહ આઈજી અને આરજીના ગુણાકાર જેટલું હોય છે. માટે આપણે શું લખી શકીએ? આઈજી આરજી. હવે આપણે અહીંયા આવ્યા. જો કોઈ અવરોધમાં આપણી મુસાફરી પ્રવાહની વિરુદ્ધ દિશામાં, જો પ્રવાહ કઈ દિશામાં જાય છે? જમણી બાજુ. આપણે કઈ દિશામાં જઈએ? ડાબી બાજુ. તો પછી વિદ્યુત સ્થિતિમાન વધે. તો આરએસના બે છેડા વચ્ચે પણ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? આરએસ માંથી પસાર થતા પ્રવાહ અને આરએસના ગુણાકાર જેટલું હોય. બસ આપણે ખાલી ધ્યાન એટલું જ રાખવાનું હતું કે પોઝિટિવ ક્યારે આવે, નેગેટિવ ક્યારે આવે. કેટલું સિમ્પલ છે. પ્રવાહની દિશામાં જતા હોય તો નેગેટિવ, પ્રવાહની વિરુદ્ધ દિશામાં જતા હોય તો પોઝિટિવ. ઓકે, ક્લિયર. અહીંયા મારે સ્મોલ આરએસ કરવાના હતા, ભૂલ થઈ ગઈ. સ્મોલ આરએસ, નોટ અ કેપિટલ આરએસ. ઓકે, ક્લિયર. હવે જો અહીંયા આ આરએસ છે. ઓકે, હવે આ બંનેની સામસામી કરી નાખીએ આપણે. તો શું લખાશે? આઈએસ ઇન્ટુ આરએસ ઇઝ ઇક્વલ ટુ આઈજી આરજી. આપણે કોનું સૂત્ર જોઈએ? આપણે શન્ટનું સૂત્ર જોઈએ છે. તો આરએસ ને કરતા બનાવી દો. તો આરએસ ઇઝ ઇક્વલ ટુ આઈજી આરજી ભાગ્યા આઈએસ. પણ પહેલું સમીકરણ શું હતું? જો તો આઈ ઇઝ ઇક્વલ ટુ આઈજી પ્લસ આઈએસ હતું. તો આઈએસ ઇઝ ઇક્વલ ટુ શું થાય? આઈ માઇનસ
IS ઇઝ ઇક્વલ ટુ I માઇનસ IG થશે. ઓકે, તો RS ઇઝ ઇક્વલ ટુ IGRG બાય IS ની જગ્યાએ આપણે મૂકી દઈએ I માઇનસ IG. એકદમ સિમ્પલ સૂત્ર છે. તો આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે સંટનું સૂત્ર કહીએ છીએ. અને આ રીતે જે રચના બને એ રચનાને આપણે એમીટર કહીએ છીએ. આ જે આખી રચના તૈયાર થઈ એને આપણે શું કહીએ છીએ? એમીટર કહીએ છીએ. હવે જો આ ક્વેશ્ચન આપણને કઈ રીતે પૂછાય છે, તો ક્વેશ્ચન કંઈક આ રીતે છે કે ગેલ્વેનોમીટરને સીધું પ્રવાહ માપક એટલે કે એ મીટર તરીકે વાપરતા ઉદ્ભવતી મુશ્કેલીઓ જણાવી તેનું નિવારણની ચર્ચા કરી સંટનું સૂત્ર મેળવો. તેના નિવારણની ચર્ચા કરી સંટનું સૂત્ર મેળવો. હવે આ આખો ક્વેશ્ચન 4 માર્ક્સનો થાય અને 4 માર્ક્સમાં આ ચેપ્ટરમાંથી એકેય સવાલ પૂછાતો નથી, કાં તો 2 માર્ક્સમાં કાં તો 3 માર્ક્સમાં. એટલે આ સવાલ 2 ટુકડામાં પૂછી શકાય. પહેલો ટુકડો કયો થાય કે ગેલ્વેનોમીટરને સીધું પ્રવાહ માપક તરીકે વાપરતા ઉદ્ભવતી મુશ્કેલીઓ જણાવી તેનું નિવારણ જણાવો અથવા નિવારણની ચર્ચા કરો. બીજો ક્વેશ્ચન આવો પૂછાય કે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરવા માટે જરૂરી સંટનું સૂત્ર મેળવો. યસ, તો આ 2 માર્ક્સના 2 ક્વેશ્ચન થાય. ઓકે, તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે ગેલ્વેનોમીટરનો સીધો પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરતા નીચે મુજબની મુશ્કેલીઓ ઉદ્ભવે છે. હવે મેં તમને અગાઉ ઘણું ડીપમાં સમજાવ્યું છે. બુકમાં આટલું ડીપમાં આપણને લખાણ આપેલું નથી, એટલે આપણે ડાયરેક્ટ સીધું જ લખાણ લખી નાખીશું. ઓકે, આગળનું પોર્શન તમને ખબર પડે કે ભાઈ કયા પ્રકારની મુશ્કેલીઓ છે, એમનું નિવારણ શું છે, બરોબર છે, સંટ કેમ ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે છે એ તમને ખબર પડે. એટલે આપણે થોડીક ડીપમાં ચર્ચા કરી છે, પરંતુ લખાણમાં એટલું ડીપમાં જઈશું નહીં. તો ધ્યાન આપો કઈ મુશ્કેલીઓ ઉદ્ભવે છે. તો ડાયરેક્ટ એકદમ સીધું સટ આપણે લખી નાખીએ છીએ કે ગેલ્વેનોમીટર ખૂબ જ સંવેદનશીલ સાધન છે. હા, ખબર છે. તે માઇક્રો એમ્પિયર ક્રમના વિદ્યુત પ્રવાહ માટે પણ પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. બસ આટલું જ લખવાનું છે. હવે આવું બધું લખવાની જરૂર નથી કે આથી ગેલ્વેનોમીટરમાંથી મોટા મૂલ્યનો પ્રવાહ પસાર થાય તો ગેલ્વેનોમીટરને નુકસાન થવાની શક્યતા રહેલી છે. બસ આટલું લખી નાખ્યું. બીજો મુદ્દો, બીજી મુશ્કેલી કે પરિપથના કોઈ ઘટકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટરને તે ઘટક સાથે શ્રેણીમાં જોડવું પડે અને આથી ગેલ્વેનોમીટરનો અવરોધ ઘટકના અવરોધમાં ઉમેરાય છે અને આથી અવરોધ વધતા પ્રવાહનું મૂલ્ય બદલાય, જેથી સાચો પ્રવાહ માપી શકાતો નથી. હવે જો હું તમને આગળનું ના સમજાવું તો તમને અહીંયા કંઈક જ મુશ્કેલીમાં ખબર પડે નહીં. બરાબર, ચોપડીમાં આ રીતનું એકદમ કમ્પ્લીટ ડાયરેક્ટ આપી દીધું છે. તો યાદ રહી ગઈ મુશ્કેલીઓ કે ગેલ્વેનોમીટર અત્યંત સંવેદનશીલ છે. 1 માઇક્રો એમ્પિયર વિદ્યુત પ્રવાહ માટે પણ પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે અને પરિપથના કોઈ ઘટકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટરને તે ઘટક સાથે શ્રેણીમાં જોડવું પડે અને આથી ગેલ્વેનોમીટરનો અવરોધ ઘટકના અવરોધમાં ઉમેરાય અને આમ પરિપથનો અવરોધ વધતા પ્રવાહનું મૂલ્ય બદલાય, જેથી સાચો પ્રવાહ માપી શકાતો નથી. તો આ મુશ્કેલીઓનું નિવારણ આપણે કઈ રીતે કરીશું? તો ગેલ્વેનોમીટરને સીધું પ્રવાહ માપક તરીકે વાપરતા ઉદ્ભવતી મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં યોગ્ય લઘુ અવરોધ જોડવામાં આવે છે, જેને સંટ કહે છે. ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં યોગ્ય લઘુ અવરોધ જોડવામાં આવે છે, જેને સંટ કહે છે અને સંટને RS અથવા S, ઓકે, સંટને આપણે RS અથવા શેના વડે દર્શાવીએ છીએ? S વડે દર્શાવીએ છીએ. RS એટલે રેઝિસ્ટન્સ ઓફ સંટ. ઓકે, ક્લિયર? અહીંયા મુશ્કેલી તમને યાદ રહી ગઈ, નિવારણ યાદ રહી ગયું. નિવારણમાં શું કરવાનું છે ખબર છે ને? ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં યોગ્ય લઘુ અવરોધ જોડવાનો છે. ઓકે, જો હવે આકૃતિ મેં કઈ રીતે દોરી સમજાવું. આ વિચારું આપણું એકલું અટોલું ગેલ્વેનોમીટર, આ એનો અવરોધ RG. મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે આપણે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં શું જોડીએ છીએ? લઘુ અવરોધ, જેને આપણે શું કહીએ છીએ? સંટ કહીએ છીએ. હવે જો સંટને જોડવાથી આ બધી મુશ્કેલીઓ કેમ દૂર થઈ જાય છે એની વાત કરીએ. તો સંટનું મૂલ્ય ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં ઘણું નાનું હોવાથી
મોટાભાગનો પ્રવાહ શંટમાંથી પસાર થાય છે. આપણે કેવો શંટ પસંદ કર્યો છે? લઘુ અવરોધ ધરાવતો શંટ પસંદ કર્યો છે. હવે આ જે શંટનું મૂલ્ય છે ગેલેનોમીટરના અવરોધ કરતાં ઘણું નાનું હોવાથી મોટા ભાગનો પ્રવાહ શંટમાંથી પસાર થાય, જેથી ગેલેનોમીટરને નુકસાન થતું નથી. ગેલેનોમીટરને આપણે બચાવી લીધું. હવે શંટ અને ગેલેનોમીટરના અવરોધ પરસ્પર સમાંતર હોવાથી તેમનો સમતુલ્ય અવરોધ શંટના મૂલ્ય કરતાં પણ ઓછો થઈ જાય છે. હવે આ બધા જ મુદ્દા મેં અગાઉ સમજાવી દીધા છે, એટલે ફરીથી સમજાવીને આપણે ટાઈમ બગાડતા નથી. ઓકે, તો પહેલી મુશ્કેલી આપણને કઈ રીતે હલ થઈ? તો શંટનું મૂલ્ય ગેલેનોમીટરના અવરોધ કરતાં કેવું છે? નાનું છે. આથી મોટાભાગનો અવરોધ શેમાંથી પસાર થાય છે? શંટમાંથી પસાર થાય છે. બીજું, શંટ અને ગેલેનોમીટરના અવરોધ પરસ્પર સમાંતર હોવાથી આ બંનેનો સમતુલ્ય અવરોધ શંટના મૂલ્ય કરતાં પણ ઓછો થઈ જાય છે. આમ શંટ જોડ્યા બાદ બનતા પ્રવાહ માપક એટલે કે એ મીટરનો અવરોધ કેવો થઈ જાય છે? નાનો થઈ જાય છે. જો એ મીટરનો અવરોધ આપણે આર એ લઈ લઈએ, બરાબર છે, આ બંનેનો સમતુલ્ય અવરોધ હું આર એ લઈ લઉં, તો આ બંને સમાંતરમાં છે, તો આ રીતે સૂત્ર લખી શકાય ને, આર એ ઇઝ ઇક્વલ ટુ આર જી. હા ભાઈ, આ આર જી છે, આર જી ઇન્ટુ આર એસ બાય આર જી પ્લસ આર એસ. કઈ રીતે આવે છે આગળ સમજાવેલું છે. ઓકે, છેલ્લો મુદ્દો જો કે શંટ જોડ્યા બાદ બનતા પ્રવાહ માપકનો અવરોધ નાનો થઈ જાય છે, કારણ કે મેં તમને કીધું છે કે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનામાં નાના અવરોધ કરતાં નાનું હોય છે. તો આ રીતે જે રચના તૈયાર થાય, બરાબર છે, ગેલેનોમીટર સાથે શંટ જોડવાથી જે રચના તૈયાર થાય એ રચનાને આપણે એ મીટર કહીએ. તો એ મીટરનો અવરોધ કેટલો હોય? આર એ હોય. એટલે આ આખી જે રચના તૈયાર થઈ ને ભાઈ, એને આપણે શું કહીશું? એ મીટર. અને આ બંનેનો સમતુલ્ય અવરોધ કેટલો હોય? આર એ હોય. તો આપણે આ રીતે લખી શકીએ, આર એ ઇઝ ઇક્વલ ટુ આર જી ઇન્ટુ આર એસ બાય આર જી પ્લસ આર એસ. હવે જો આરજી વેરી વેરી મચ ગ્રેટર ધેન આર એસ હોય તો સમજો આ મુદ્દો, આરજી વેરી વેરી મચ ગ્રેટર ધેન આર એસ હોય, આર એસ તો આપણે બહુ જ નાનો લીધો છે, તો શું થાય? તો આ જે છે ને છેદમાં આર એસ, હું અહીંયા લખું એટલે ખબર પડે કે આરજી વેરી વેરી મચ ગ્રેટર ધેન આર એસ હોય તો આરજી પ્લસ આર એસ બરાબર થશે આરજી. એટલે આર એસને તમે અવગણી શકો છેદમાં, તો આ જતું રહ્યું પદ. ઓકે, રહ્યો આરજી, આરજી આરજી કટ, તો આર એ બરાબર કેટલા મળ્યા? આર એસ થાય. આ સ્ટેપ ખાસ સમજો. તો આર એ બરાબર આર એસ થાય. આમ આર એસનું મૂલ્ય અથવા આર એનું મૂલ્ય બાકીના પરિપથના અવરોધ આરજી કરતા પ્રમાણમાં નાનું હોય. આર એસનું મૂલ્ય એ બાકીના પરિપથના અવરોધ આરજી કરતા પ્રમાણમાં નાનું હોય તો માપનમાં જોડેલા આ સાધનની અસર કેવી થાય છે? ઓછી થાય. તો આપણને ખબર છે કે આર એસનું મૂલ્ય તો બહુ જ નાનું છે, અને આર એસનું મૂલ્ય એ તમને કીધું છે કે બાકીના પરિપથના અવરોધ આરજી કરતા પ્રમાણમાં નાનું હોય, આરજી કરતા પ્રમાણમાં નાનું હોય તો માપન માટે જોડેલા આ સાધનની અસર ઓછી થાય છે. એટલે માપન માટે આપણે આ સાધન, એટલે હવે આ કયું સાધન થઈ ગયું છે? એ મીટર તૈયાર થઈ ગયું છે. એટલે આ એ મીટરનો અવરોધ છે ને અવગણ્ય એવો નાનો હોય છે. આથી પરિપથના અવરોધમાં બહુ મોટો ફરક પડતો નથી, જેને આપણે શું કરી શકીએ છીએ? અવગણી શકાય છે. અને આમ આપણે જે તે ઘટકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું સાચું માપન કરી શકીએ છીએ. તો 2 માર્ક્સમાં આપણને આ રીતે થિયરી પૂછાય કે ગેલેનોમીટરનું સીધું પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરતા ઉદ્ભવતી મુશ્કેલી અને તેનું નિવારણ જણાવો. તો આ રીતે આપણે થિયરી લખીશું. જોઈ લો, જરા સ્ક્રીનશોટ લેવાનો હોય તો. ચલો, ફર્સ્ટ, સેકન્ડ. હવે આપણે ગેલેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરવા માટે જરૂરી શંટનું સૂત્ર મેળવીએ. ઓકે, ધ્યાન આપજો. આઈએમપી થિયરી છે. તો ગેલેનોમીટરને એ મીટરમાં ફેરવવા ગેલેનોમીટરના ગૂંચળાને સમાંતર યોગ્ય મૂલ્યનો લઘુ અવરોધ જોડવામાં આવે છે ને એ લઘુ અવરોધને આપણે શું કહીએ છીએ? શંટ કહીએ છીએ. ધારો કે આરજી અવરોધવાળા
અને આઈજી પ્રવાહ ક્ષમતાવાળા ગેલ્વેનોમીટરનું આઈ જેટલો મહત્તમ પ્રવાહ માપી શકે તેવા એ મીટરમાં રૂપાંતર કરવું છે. આપણે ગેલ્વેનોમીટરનું આઈ જેટલો મહત્તમ પ્રવાહ માપી શકે તેવા એ મીટરમાં રૂપાંતર કરવું છે. ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો? આરજી. પ્રવાહ ક્ષમતા કેટલી? આઈજી. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા એટલે ખબર છે ને કે જે પ્રવાહ માટે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે તેને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહે છે. આ ગેલ્વેનોમીટરને આપણે આઈ જેટલો મહત્તમ પ્રવાહ માપી શકે તેવા એ મીટરમાં રૂપાંતર કરવું છે. તો આઈ ગ્રેટર દેન આઈજી માટે જરૂરી શન્ટનું મૂલ્ય ધારો કે આરએસ છે. આઈનું મૂલ્ય તો આઈજી કરતાં કેવું હશે? વધારે હશે. અને આ ગેલ્વેનોમીટરને એ મીટરમાં રૂપાંતર કરવા માટે ધારો કે જરૂરી શન્ટનું મૂલ્ય આરએસ છે. પરંતુ અત્યારે આપણે કેટલા મૂલ્યનો શન્ટ જોડવાનો છે એ આપણને ખબર નથી. હવે અહીં એવો શન્ટ પસંદ કરવામાં આવે છે કે જેથી આઈ જેટલા પ્રવાહમાંથી એવો શન્ટ પસંદ કરવામાં આવે છે કે જેથી આઈ જેટલા પ્રવાહમાંથી આઈજી જેટલો પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી અને આઈએસ જેટલો પ્રવાહ શન્ટમાંથી પસાર થાય. ક્લિયર? એકદમ સિમ્પલ થિયરી છે, સિમ્પલ મુદ્દાઓ છે કે આપણે આરજી અવરોધવાળા અને આઈજી પ્રવાહ ક્ષમતાવાળા ગેલ્વેનોમીટરનું આઈ જેટલો મહત્તમ પ્રવાહ માપી શકે તેવા એ મીટરમાં રૂપાંતરણ કરવું છે. તો ધારો કે આ માટે જરૂરી શન્ટનું મૂલ્ય આરએસ છે. હવે અહીં શન્ટ એવો પસંદ કરવામાં આવે છે કે આઈ જેટલા પ્રવાહમાંથી આઈજી જેટલો પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી અને આઈએસ જેટલો પ્રવાહ શન્ટમાંથી પસાર થાય. હવે બેટરીમાંથી આવતો પ્રવાહ કેટલો છે? આઈ. આને આપણે જંક્શન કહી શકીએ. તો જંક્શન બિંદુ એ પાસે કિર્ચોફનો પ્રથમ નિયમ વાપરીએ. આપણે જંક્શન બિંદુ એ પાસે કિર્ચોફનો પ્રથમ નિયમ વાપરીએ તો શું થશે? જંક્શનમાં દાખલ થતો પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ જંક્શનમાંથી બહાર આવતો પ્રવાહ. દાખલ થતો પ્રવાહ આઈ, બહાર આવતો પ્રવાહ આઈજી પ્લસ આઈએસ. તો આઈ ઇઝ ઇક્વલ ટુ આઈજી પ્લસ આઈએસ. ધેરફોર આઈએસ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? આઈ માઇનસ આઈજી. આઈએસને કરતા બનાવી દઉં. હવે એબીસીડી એ માર્ગ પર કિર્ચોફનો બીજો નિયમ વાપરતા. એબીસીડી એ માર્ગ પર કિર્ચોફનો બીજો નિયમ વાપરતા. ઓકે, હવે મેં આગળ બધું સમજાવી દીધું છે એટલે હું ડાયરેક્ટ જ લખીશ. તો બીજો નિયમ વાપરીએ તો એ બી સી ડી એ માર્ગ પર તો માઇનસ આઈજીઆરજી પ્લસ આઈએસઆરએસ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હવે જો ધ્યાન આપો, આ બંને એકબીજા સાથે શેમાં છે? સમાંતરમાં. તો બંનેનો પીડી સમાન જ થાય ને. આનો પીડી કેટલો થાય? આઈજીઆરજી થાય અને આનો પીડી કેટલો થાય? આઈએસઆરએસ થાય. ડાયરેક્ટ પણ લખી શકો, કિર્ચોફમાં ના ખબર પડે તો બહુ ટેન્શન નહીં લેવાનું. બંનેના પીડી સમાન થાય. આનો પીડી એટલે પ્રવાહ અને અવરોધનો ગુણાકાર, આનો પીડી એટલે આના પ્રવાહ અને અવરોધનો ગુણાકાર. બંને સમાન જ હોય ને સમાંતરમાં. તો આ રીતે પણ લખી શકાય. આઈએસઆરએસ ઇઝ ઇક્વલ ટુ આઈજીઆરજી. ચલો આરએસને કરતા બનાવી દો. આરએસને કરતા બનાવો તો આઈજીઆરજી બાય આઈએસ. ખબર પડી કે ના પડી? બટ આઈએસ સમીકરણ નંબર 1 જો આર, તો આઈએસ ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ આઈજી. તો આપણને શન્ટનું સૂત્ર મળ્યું આરએસ ઇઝ ઇક્વલ ટુ આઈજીઆરએસ બાય આઈ માઇનસ આઈજી. આ સમીકરણને આપણે શન્ટનું સૂત્ર કહીએ છીએ. આ સૂત્રથી મળતો અવરોધ આઈજી આપણને ખબર હોય. ઓકે, આઈજી આરજી. ભાઈ ભૂલ થઈ ગઈ, પેન ક્યાં ગઈ? આઈજી આરજી, મોટી ભૂલ થઈ ગઈ. યસ, આઈજી આરજી. હવે જો આઈજી આપણને ખબર હોય, ગેલ્વેનોમીટરનો અવરોધ ખબર હોય, પરિપથમાંથી પસાર થતો પ્રવાહ ખબર હોય, તો આ સમીકરણમાં આઈજી, આઈની, આરજીની કિંમતો મૂકીએ તો આપણને આરએસનું મૂલ્ય મળી જાય. તો આ સૂત્રથી મળતો અવરોધ આપેલ ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડી ગેલ્વેનોમીટરના સ્કેલનું યોગ્ય અંકન કરવાથી એ મીટર બનાવી શકાય છે. બરાબર છે? ગેલ્વેનોમીટરના સ્કેલનું યોગ્ય અંકન કરીને આપણી જરૂરિયાત મુજબ આપણે મીટર બનાવી શકીએ. એ મીટર બનાવી શકીએ. એનાથી નાનો પ્રવાહ માપવો હોય તો મિલી મીટર બનાવી શકીએ. એનાથી નાનો પ્રવાહ માપવો હોય તો આપણે માઇક્રો મીટર બનાવી શકીએ. જે પ્રકારનો પ્રવાહ માપવો હોય એ પ્રમાણેનું આપણે પેલું સ્કેલ પર
અંકન કરવું જોઈએ. ઓકે, તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ બધી જ વસ્તુઓ 2 વાર લખીને તૈયાર કરવાની છે. દરેક લેક્ચરમાં તમને કહો જ છું. કોઈનું લેસન આવતું નથી, પણ જે દિવસે રેડ પડી એટલે જે દિવસે બોલાય ને એ દિવસે આખો ચોપડો લઈને બોલાવડાવીશ કે ભાઈ આવી જાઓ, ચલો અત્યાર સુધીનું બધું લેસન બતાવી દો. એટલે ધ્યાન રાખજો, હોમવર્કનો એક ચોપડો રાખજો તમારી જોડે. બધી જ વસ્તુઓ 2 વાર 2 વાર લખવાની છે. બસ સાહેબ, ચલો બંધ કરો. હવે આપણે ગેલ્વેનોમીટર સાથે જે શન્ટ જોડ્યો ને એના કેટલાક ઉપયોગો છે. તો આ ગેલ્વેનોમીટર સાથે શન્ટને સમાંતરમાં જોડવાથી આપણે ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતરણ કરી શકીએ છીએ. એટલે કે ગેલ્વેનોમીટરમાંથી એમીટર બનાવવા માટે શન્ટનો ઉપયોગ થાય છે. આ શન્ટ ગેલ્વેનોમીટરને મોટા મૂલ્યના પ્રવાહ સામે રક્ષણ પૂરું પાડે છે. કેમ? કારણ કે જ્યારે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં શન્ટ જોડવામાં આવે એટલે ગેલ્વેનોમીટરમાંથી માત્ર એની પ્રવાહ ક્ષમતા જેટલો જ પ્રવાહ પસાર થાય છે. એટલે શન્ટ ગેલ્વેનોમીટરને મોટા મૂલ્યના પ્રવાહ સામે રક્ષણ પૂરું પાડે છે. ત્રીજો ઉપયોગ છે, એમસીક્યુમાં પૂછી શકાય કે શન્ટનું મૂલ્ય ઘટાડીને એમીટરની રેન્જ વધારી શકાય છે. એમીટરની રેન્જ વધારવી હોય, આપણે એક એમીટર તૈયાર કરેલો છે ને એની મદદથી આપણે 10 એમ્પિયર કે 20 એમ્પિયરનો જ પ્રવાહ માપી શકીએ છીએ. પરંતુ એના કરતાં મોટા મૂલ્યનો પ્રવાહ માપવો હોય, 25 એમ્પિયર, 30 એમ્પિયર, 35, 40 એમ્પિયરનો, એટલે કે ગેલ્વેનોમીટરની રેન્જ વધારવી હોય તો આપણે કઈ રીતે વધારી શકીએ છીએ? શન્ટનું મૂલ્ય ઘટાડીને એમીટરની રેન્જ વધારી શકાય છે. તો આ 3 ઉપયોગ યાદ રાખજો. ગેલ્વેનોમીટરમાંથી એમીટર બનાવવા માટે શન્ટ ઉપયોગી છે. ગેલ્વેનોમીટરને વધુ મૂલ્યના વિદ્યુત પ્રવાહો સામે રક્ષણ પૂરું પાડે છે, વિદ્યુત પ્રવાહ સામે રક્ષણ પૂરું પાડે છે. અને ત્રીજો ઉપયોગ, શન્ટનું મૂલ્ય ઘટાડીને એમીટરની રેન્જ વધારી શકાય છે.